નમસ્કાર મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી. જાગો અને જગાડોમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લઈને આવ્યા છીએ વ્યસન મુક્ત. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે ઘણા લોકો વ્યસન કરતા હોય છે. ત્યારે આપણે કોઈના પર્સનાલિટીમાં કાંઈ અણચરરૂપ ન કરવી જોઈએ, પણ મારા સમજણ પ્રમાણે જે પણ કોઈ પણ વ્યસન કરતા હોય ત્યારે પોતાનો ખ્યાલ રાખી, પોતાની ફેમિલીનો ખ્યાલ રાખી અને પોતાના ફેમિલીમાં કોઈ પણ બનાવ બને ત્યારે જરૂરિયાત મુજબ અત્યારે હાલના સમયમાં મજદૂરી વર્ગને બહુ તકલીફ પડતી હોય ત્યારે પોતાની પરિસ્થિતિ જોઈ અને વ્યસન કરાય. અત્યારે આપણે એક ગણતરી કરવી કે સામાન્ય માવા ફાંકીનું વ્યસન કરતા હોય છે કે રોજ 100 રૂપિયાના માવા ખાઈ જાય તો એક દિવસના 100 રૂપિયા તો 30 દિવસના 3000ના, તો એક વર્ષ એટલે 12 મહિનાના 36,000 રૂપિયા. તો 10 વર્ષના ગણવો એટલે 3,20,000, 20 વર્ષના 7,40,000 રૂપિયા થાય. તો 20 વર્ષની ઉંમરમાં આપણે જીવનસાથી હારે સંગત થઈ ગયા હોય, મેરેજ થઈ ગયા હોય, તો જો બીજા 20 વર્ષ વીતે ત્યારે તમારે એ રકમ કોઈ કામ આવે તમારા બાળકો માટે. બાળકોનો ખ્યાલ રાખી અને પોતાની ફેમિલીનો ખ્યાલ રાખી અને આપણી પરિસ્થિતિ જોઈ મુજબ વ્યસન કરવું જોઈએ નહીં. કે વ્યસન કરવું એટલે પૈસાના પૈસા જાય અને આપણે શરીર પણ નુકસાની છે. લાંબો સમય થાય એટલે બીમાર પડીને જવું પડે દવાખાને જઈ અને 5 પૈસાનો ખર્ચો થાય અને આપણે પણ હેરાન થવી, આપણી ફેમિલી પણ હેરાન થાય. તે માટે વ્યસન કરવું ન જોઈએ. ખાસ નમ્ર વિનંતી યુવા મિત્રોને. જય હિન્દ, જય ભારત.